તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને। તો સવારમાં હું મારી વાડીએ પૂગી ગયો છું। તો હું હાલો જાઉં છું બીજા ખેતર બાજુ, અને આ બાજુ કપાસ વીણવાનું કામ ચાલે છે। કપાસ વીણવાનો છે, કપાસ વીણે છે માણસો। હવે કપાસ આમાં એક વીણી બે વીણી વીણાઈ ગયો છે, અને એક વીણી હજી વીણાય એમ છે। પછી કપાસ કાઢી નાખવો હોય અને ઝાર વાવી દેવાની છે, જોઈ શકો છો। અને હું અત્યારે ચાલ્યો જાઉં છું ઓલા પડામાં જવાનું છે। તો આપણે પહેલાં વ્લોગમાં કીધું હતું એમ કે ચણા વાવ્યા હતા, તો એ ચણા પાસે આપણે આટો મારવા આવ્યા છીએ। તો ચણા જો હજી પાઈ દીધા છે, ને ચણા હજી ઉગ્યા નથી, અને ક્યાંક દેખાય છે। એટલે હજી એક પણ પવાય છે, એટલે ચણા છે ને લાગત બધાય દેખાવા મળશે। કોરવણ બીજવણ કાઢી નાખ્યું છે, અને ચણા હજી ક્યાંક દેખાય છે, ક્યાંક દેખાતા નથી। હજી એક પાણ પાઈ દેવું ને એટલે ચણા એ લાગત ઉગી જાય અને હાર્યું દેખાવા મળશે। મિત્રો, ચણા જોઈને હું આવી ગયો મારા બીજા પડામાં, જ્યાં આપણે 6 વીઘાનું લસણ વાવેલું છે। એ લસણ જોવા આવી ગયો કે કેવો ગ્રોથ છે લસણનો, અને લસણ કેવું ઉગ્યું છે તો તમને પણ બતાવી દઉં। અને લસણ ઉગતા મિત્રો કેટલો ટાઈમ લાગે કોમેન્ટ કરી દેજો, અને અમારા વિડીયો જો આવા નવા વ્લોગ જોતા રહેજો, બીજાને શેર કરતા રહેજો। જો તો આ રીતે લસણ છે એ સરસ મજાનું ઉગી ગયું છે, કમ્પ્લીટ ઉગી ગયું છે, જોઈ લ્યો તમે। લાલભાઈ રાઠોડ વાડી આવી ગયા છે, અને ચા બને છે। આ બધું ચા પીવા આવી ગયા છે, અને સીધા બિસ્લેરીનું પાણી કે પીને જ ચા પીવો છે, એ કે કોકડો કરે છે। મેં કીધું ચા પાકી ગયો છે, આવો ફટાફટ। તો બપોરે ખાઈ પીને પાછો વાડી આવી ગયો છું। વાડી હવે જો ખાટલામાં લાંબો થયો છે, હવે 3 વાગ્યા સુધી સૂઈ જવી। 3 વાગે ઉઠીને ચા પાણી પીને પછી કામે ચડશું। ઘડીક ખાઈ પીને આરામ કરવો જરૂરી છે, તો ઘડીક આરામ કરી લેવી। મિત્રો 3 વાગી ગયા છે, અને હું ઉઠી ગયો છું। ઉઠીને તરત જો સીધો ચા બનાવવા મૂકી દીધો છે। ચા પાણી પીને પછી આપણે કામે લાગી જાઉં। આ ચા બને છે, જો તમે કેવો સરસ મજાનો ચા બને છે। તો મિત્રો, અત્યારે આપણો વાડીએ ભાગ્યો છે નહીં, એ બહાર ગયો છે બાબરા બાજુ, બુધવારી છે તો ખરીદી કરવા। તો આજે આપણો વારો ચડી ગયો છે ઘઉંમાં પાણી વાળવાનો। તો જો અત્યારે ઘઉંમાં પાણી ચાલુ છે, એટલે ઘઉંમાં પાણી વાળવાનું હોય। આ બધા કેરા પી ગયા છે, અને આટલા કેરા બાકી છે હજી ઘઉંમાં પાણી વાળવાનું, જોઈ શકો છો।